વટજો નહીં, અમને તમે ખુશ ખબરી આપી દઈએ છીએ. આ પેકિંગની અંદર રાયપુરનું છે, નાગપુરનું છે, મુંબઈનું છે, ગુજરાતનું છે. અને અથાણું કે ઘી કે જે ખાવાની વસ્તુ પેક કરવી એમાં ફરક હોય. અથાણાનો ખર્ચો આપણે ગણ્યો 200 રૂપિયા. હવે આવડી સેવા કરવામાં પહોંચી વળશું આપણે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો, સવારના 8 વાગ્યા છે. કચરા પોતા કરીને ઉતરી છું અને સાહેબને જલ્દી રોટલો બનાવી દીધો. જમીને નીકળી ગયા અને જુઓ હવે આપણો અથાણું આટલું રહ્યું છે એટલે બધું ઓર્ડરનું છે, પેક થઈ ગયું છે. બાકી કુરિયર કરવાના હતા એ અમુક લઈ ગયા સાહેબ. કાલે રાત્રે કુરિયરનું કર્યું, તમને બતાવું કાલે રાત્રે શું કર્યું છે. તમને આના પાછળ તમે વિડીયો આપી રહી છું કઈ રીતે કરતા હતા, જેથી તમને ખ્યાલ આવે. તો અહીંયા અથાણાનું પેકિંગ થઈ રહ્યું છે. અહીંયા પાછી સ્પષ્ટ વાત કહી દઈ કે અમારો ધંધો નથી, એટલે એક માપની બરણી લઈએ કે લખીએ કે એવું કાંઈ નથી. ઘરમાં જે પણ છે ડબ્બા, કોઈ ઘીના કંઈ આવેલા એને જ આપણે સાહેબ પેક કરી રહ્યા છે. અહીં જો કાંટો પડ્યો છે, જોખી લીધું. તમને ખોટો ખર્ચો ન થાય એટલા માટે. હા, અહીંથી ખર્ચો એ બેરણીઓ જેટલું લઈએ એટલું તમમાં જ ચડે, આનું કાંઈ નહીં ચડે. ઘરમાં છે ત્યાં સુધી વાપરશું, પછી લેશું. થઈ ગયું સાહેબ, લગભગ દેવાઈ ગયા ને? થઈ ગયું બધું પેકિંગ. આ બધા ઓર્ડરના હતા એ બધા પેક થઈ ગયા છે. ઓર્ડરમાં જેને જેને પૈસા મૂક્યા ને એમના કા જેમને પૈસા આવે એમને બધું બુક કમ્પ્લીટ થઈ ગયું. કાલે જે કચ્છ બહારના છે એમનો કુરિયર કરવાના છે. કચ્છ બહાર મતલબ ભુજથી બહારના. ભુજમાં હોય તો આપણે પહોંચાડી શકીએ, બાકી બહારનો કુરિયર જ થાય. એટલે શું બોક્સમાં પેક કરશો? એમાં તો બોક્સ ગોતવા પડશે ને તમને, આપણા કારણે બોક્સ નથી. એમાં 1 કિલો આવી જશે એમાં તો. આ બધું અમારા કામ નથી, ધંધા નથી, એટલે અમારો જેનો પોતાનો ધંધો હોય ને એને આ બધું સૂજે કરે. આ બધા કરા રાખે, તૈયારી હોય. અને એમાં એવું હોય કપડાના પેકિંગ કરવા ને કુરિયર કરવા એમાં ફરક હોય ને અથાણું કે ઘી કે જે ખાવાની વસ્તુ પેક કરવી એમાં ફરક હોય. ભાંગે તૂટે નહીં એ બધું જોવું પડે ને, પેકિંગ આપવા પડે. 10 કિલો એવું થયું. 10 કિલો જેવું થયું. હવે વળી ફરી બીજોરા મળે તો જેમને કમેન્ટ કરી છે એમને મૂકીએ, એમાં પૈસા આવતા જાય એમને મૂકતા જઈએ, બરાબર ને? આ પેકિંગની અંદર રાયપુરનું છે, નાગપુરનું છે, મુંબઈનું છે, ગુજરાતનું છે, એ બધાનું પેકિંગ છે. જેને જરૂર હતી પૂછતા ગયા ને પૈસા નાખતા કરતા ગયા, એડ્રેસ મોકલતા ગયા, એમનું તૈયાર કરી નાખ્યું છે. હવે પેમેન્ટ એડ્રેસ મૂકતા આવશે એનો વળી આપણે તૈયાર કરીને મોકલતા આવશું. તો સાહેબ શું ના રોઈ કરું રા? આ પેકિંગ કરી દઈએ ને આપણે અથાણું વધે નહીં, કાંઈ નહીં. આપણે પૈસા નથી થતા, ખોટ ન પડે તમારા હિસાબે. મેં વધવાનું ગમે ને, સેવાનું કામ એ હતા, સેવામાં પણ ઘણી સેવા થાય એમ. એટલે વધવાનું છે નહીં. આપણે એ જ કીધું કે અથાણાનો ખર્ચો આપણે ગણ્યો 200 રૂપિયા. હવે આવડી સેવા કરવામાં પહોંચી વળશું આપણે. જોઈએ જે થાય નહીં તો કહેશું બધા ફોલોઅર્સને. આપણે રાત્રે કરી રહ્યા છીએ, તમને ઘડિયાળ બતાવું. આ હેરાન કેટલા છીએ, 12 વાગે છે રાતના. વાગે 12 છે તો પછી રાત્રે આ પેકિંગમાં હેરાન થશો અને દિવસે કામ કરશો, કેમ પહોંચી વળશો? તો અહીં કુરિયર કરવા ગયા તો મોંઘું પડી જાય છે, કારણ કે કિલોથી બહાર નીકળી જાય છે. બીજો વિડીયોમાં તમને પૂરી માહિતી આપીશ. મિત્રો, જોયું ને અઘરું છે પેકિંગ કરવું ને મૂકવું ને. એ રાતનો તમને વિડીયો રાત્રે 1 વાગ્યા પછી સૂતા કરીને. પણ આ એક લાગણી હોય ને એટલે આ થાય. બાકી મને લાગે છે આ ભાવે ન પોસાય. કેમ પોસાય? પેલા પાછળની મહેનત ઘણી છે. મેં તો 200 રૂપિયા ઓલી તૈયારી કરીને કહી દીધા કે ખર્ચમાં આ રીતે પોસાશે. પણ વાંધો નહીં, આપણે હશે શક્ય ત્યાં સુધી કરશું. તમારી લાગણીઓ મારી સાથે છે તો હું ચોક્કસ તમારી સાથે લાગણીઓ રેડીશ. અને બીજી વાત કહેવાની છે કે મારા ફોલોઅર્સ બહુ દુઃખી છે, કારણ કે મેં કાલના વિડીયોમાં કાંઈ કીધું નહીં. તો એ તો એક
પ્રકારની ક્યારેક મજા હોય ને હે આજે હું થોડીક વાર પછી કહું છું બરાબર સરસ સમાચાર તમને આપી રહી છું. અત્યારે હું બનાવી લઉં ચટણી. શાક બનાવ્યું નથી, બાજરાનો રોટલો લઈ જાઉં છું ટિફિનમાં. એટલે લાલ મરચાંની ચટણી હોય ને, કચ્છી ચટણી, કચ્છી કાઠિયાવાડી, એ ખાવાની ખૂબ ખૂબ મજા આવે. એટલે અત્યારે બનાવું છું. પછી સેવ ટમાટરનું શાક જલ્દી બનાવી લઉં, કારણ કે 8:45 થયા છે ને મને 9:15 નીકળવું છે. કચરા પોતા બધું થઈ ગયું છે. હવે શાક ને મને આ ચટણી મેં બનાવવાના બાકી છે. જલ્દી બનાવી લઉં. હમણાં ફ્રી થઈશ તો હમણાં મળીશ, નહીં તો સાંજે આવીને મળીશ. તો મિત્રો વાગી ગયા પૂરા 9:30, ઉપર 2 મિનિટ થઈ ગઈ. એટલી ઉતાવળ છે કે જલ્દી ભાગું. અત્યારે હવે સુવિચાર પણ નહીં લેવાય ને તમને સમાચાર પણ નહીં અપાય. પણ સાંજે ચોક્કસ આપું છું. ઉદાસ ના થશો કે કાલે માસી એવું કર્યું ને આજે માસી એવું જ કરશે, એવું નથી હો. હેતલબેન અને બીજા બેન શું કમેન્ટમાં જોઉં થોડી નામ યાદ રહે. તમારો ખૂબ ખૂબ આભાર. નારાજ ના થાવ, નિરાશ ન થાવ. તમે ખુશ રહો તો જ હું ખુશ રહીશ. ચાલો મળું છું સાંજે આવીને તમને. તો મિત્રો સવારે નીકળ્યા અને સાંજે પહોંચ્યા ઘરે. મોનું આવી એટલે ગયા બજારમાં, ત્યાંથી અનિલને મોનું, એટલે પહોંચતા 8:45 થઈ ગયા. એ છોકરાને જવું છે, જમવાની તૈયાર કરીએ. શું બનાવું કાંઈ નથી, જો તમને બતાવી શું જમીએ છીએ. કારણ કે આજ દીકરીને કંઈક ચટપટું ખાવાનું મન થયું છે ને. કચ્છમાં આવે ને એ ચટપટું ન ખાય તો મજા ના આવે ને. કચ્છની સ્પેશિયલ વસ્તુ ખાવી પડે. એને કીધું થોડુંક તૈયાર કરતા શું જમવાનું તૈયાર કરી, દીવાબત્તી કરી લીધા અને એમ થયું સુવિચાર લઈ પછી જમવાનું આવે નહીં તો જમી લઈ. તો આજના સુવિચારની વાત કરું ને તો એવી છે કે જીવનમાં સૌથી વધુ તાકાતવાર હોય ને તો તમારી સોચ છે, તમારા વિચાર છે. તમારી સોચ હંમેશા તાકાતવર હોય. તમે જેવું વિચારો એવું દુનિયામાં થાય. એટલે હંમેશા તમારા વિચારોને પોઝિટિવ રાખવાના, સકારાત્મક રાખવાના. તમારી સોચ, તમારા વિચાર એ છે ને કોઈ પણ પરિસ્થિતિને બદલવા માટે તાકાતવર હોય છે. જેવું તમે વિચારો એવું થાય. 100%. હા, એ તમારી સોચ છે, જે તમારા વિચારો છે એને હંમેશા સકારાત્મક રાખવાના. બી પોઝિટિવ, બરાબર ને. તમારી સોચ જો સકારાત્મક હશે તો દરેક પરિસ્થિતિને બદલી શકશો. જેવી રીતે કે રોજ અંધારું છવાઈ જાય છે, રાત્રિ પડે છે, ઘોર અંધારું થાય છે, પણ બીજા દિવસે વળી પાછી અજવાળાની જીત થાય જ છે. રોજ દિવસ ઉગે એટલે અજવાળું થઈ જાય છે, દિવસે રાત્રિ ફરતા રહે છે. પણ તમારા વિચારો છે ને એ મક્કમ હોવા જોઈએ અને સકારાત્મક હોવા જોઈએ. આખરે ધીમે તમારી જીત થાય છે, બરાબર ને. ચાલો હવે જમવાનું તૈયાર કરીએ ને જમી લઈએ. તો જમવા બેઠા. શું ખવાય છે? આ છે દાબેલી. કાંતિભાઈ તાર પપ્પા શીખી રહ્યા એનું કેની વખણાય ને ક્યાંથી લઈ આવીને ગોતી આવે ગમે ત્યાંથી. આ છે રોબિનભાઈની સૂકી ભેલ, ભુજમાં વખણાઈ. આપણે એકવાર એનો વિડીયો પણ નાખ્યો હતો. અને અહીં દાબેલી, ઘણા દાબેલી કે એની શરૂઆત થઈ હતી બધા ડબલ રોટી કહેતા કાં આપણે એને. તો જુઓ અહીંયા જમવા બેસી છીએ. તમે બહુ વઢતા હતા એટલે વઢજો નહીં. અમને તમે ખુશખબરી આપી દઈએ છીએ, પણ અમારી દીકરીને આશીર્વાદ આપજો એટલે અમારું જે કંઈ કાર્ય હોય સફળતાથી અને સારી રીતે પૂર્ણ થાય. જમી લઈએ. અને બધા આગલા વિડીયોમાં ખૂબ વઢ્યા મને, પણ મોજ આવે વઢ્યા એટલે. મને ક્યારેક મજાક કરવાનું મન થાય ને તો ઓલરેડી હું ઓગસ્ટ મહિનામાં દાદી બનીશ. કદાચ ઓગસ્ટના એન્ડ સુધી વધુ જે દિવસો નીકળી સારું. તમે ત્યાં સુધી રાહ જોજો નહીં. પણ તમે કહેતા નથી એટલે મને ખબર પડીને તમને કહી રહી છું. પણ તમે બધા એટલા સારા આશીર્વાદ આપી રહ્યા છો તો હજુ પણ વિશેષ આશીર્વાદ આપજો કે આપણે જે પરમાત્મા સંતાન આપે એ પ્રેમ કુશળ હોય અને આપણી દીકરી પણ ખુશ હોય. તમે બધા ખુશ હોય. હું તો ખૂબ જ ખુશ છું, ખૂબ જ. આપણે પણ ખુશ છીએ. આપણે દાદા બન્યા છે, દાદા નાના બન્યા પણ દાદા બન્યા. બની જશું એમ મતલબ. હા, બનસુલા ખુશીના સમાચાર છે એટલે બન્યા જ ને આપણે તો. તમારી સાથે આ શેર કર્યા, બરાબર ને. કાલે એટલે નહોતું કીધું કે મોનુ ને અનિલ જલ્દી નીકળી ગયા તો પછી કહેવાની મને મજા નહોતી આવતી એટલે નહોતું કીધું.
આજ તમને કીધું બરાબર ને. તો આશીર્વાદ વરસાવો એ જ આશા. અને કચ્છી દાબેલી ખાઈ. ચાલો બેગ હું તૈયાર થઈ ગયું, ઉતરે છે નીચું બતાવું. હા થોડીક વાર બેસશું તો વાંધો નહીં આવે. હા આવે તો થોડીક વાર બેસી છોકરા ભેગા વાતો કરીએ. આજે કદાચ વિડીયો નહીં પડે, આવતીકાલે પડશે. આજ વિડીયો એડિટિંગ કરવા જવું તો છોકરા ભેગું બેસાય નહીં, એટલે આજે આપણે રહેવા દઈશું. આ વિડીયો તમારી પાસે બીજા દિવસે આવશે, એક દિવસ ખાલી જશે. થોડીક વાર વાતો કરી લઈએ. કાલે સવારે આવ્યા હતા અને પછી સાંજે મંગવાણા ગયા. આજે એમના ફઈના દીકરા દીકરીની સગાઈ હતી, મોનોનો ફઈના, એટલે ત્યાં સગાઈ પૂરતા જ આવ્યા હતા. એટલે સગાઈ કરીને આવ્યા પછી થોડીક વાર બજારમાં જઈ આવ્યા. થોડું જાજુ લેવું તો એમને તો લઈ દીધું. અને હવે 10:40ની ટ્રેન છે, એટલે ટ્રેનમાં બેસશે. અહીં થોડીક વાર વાતો થઈ જાય. જો આવી ગયા રેલવે સ્ટેશને. ચાલો આવ્યો ચાલો એ જાય છે ચડાવવા. હવે ટ્રેન હમણાં જ ઉપડવાનું થોડીક વારમાં ટાઈમ છે, કે ખોટા અંદર ના હાલો મમ્મી પપ્પા, તમે નીકળી જાઓ ને હાલ્યા જશું. બીજું અમદાવાદ જવું એટલે આમ તો બધું સામાન ન હોય, પણ થોડુંક તોય માં છું ને, ના પાડે તોય હું દઉં અહીંયાથી ભેગું કરીને. એ કહે છે મમ્મી ઉમાં થઈ રહેશે. તો એ જતા ને એની સતત પીઠને જોતી રહી. હવે કરી એના પપ્પાએ આવજો કહી દીધું. હાલ બેસી ગાડીમાં હાલીએ ઘર બાજુ. એ કહે છે છોકરા ગયા. તો મિત્રો વાગી ગયા 11. છોકરાને મૂકી આવ્યા તે. આખરે કાલે આવ્યા ને આજે ગયા. પણ સરસ, અમને તો ખુશીના સમાચાર દીધા, પણ તમને ખુશીના સમાચાર દઈ ગયા. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, વધુ લોકોને સમાચાર સારા પહોંચાડજો, સારા આશીર્વાદ વરસાવજો, કે અમારું પરિવાર હર્યું ભર્યું અને વંશવેલો વધતો રહે. બરાબર ને. આગળના વિડીયામાં તમે નારાજગી દર્શાવી તો આજ તમને આનંદ થઈ ગયો ને, બસ એ જ આનંદ સાથે રહેજો. ઠંડી લાગતી થયો રેલવે સ્ટેશન, એટલે કીધું કાનમાં વીંટી લઈ. ફરી મળીએ સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ. આવજો મિત્રો. હા સાહેબ ત્યાંથી ઘેરા. જય માતાજી.